આજે હાઈકોર્ટમાં સ્ટ્રીટ વેન્ડર મુદ્દે સુનાવણી હાથ ધરાશે। ગુજરાત હાઈકોર્ટ આપી શકે છે હુકમ, જેમાં સ્ટ્રીટ વેન્ડરની લાલ દરવાજા પાસે બેસવાની માંગ છે। સ્ટ્રીટ વેન્ડરની જગ્યા મુદ્દે કોર્ટ હુકમ આપી શકે છે। સ્ટ્રીટ વેન્ડર મુદ્દે એએમસી કોર્ટમાં જવાબ પણ માંગશે તેવી વિગતો પણ સામે આવી રહી છે। સ્ટ્રીટ વેન્ડરને જગ્યાને મુદ્દે અત્યારે સુનાવણી થઈ શકે છે અને આજ મુદ્દે સંવાદદાતા દિવ્યા અમારી સાથે જોડાઈ ગયા છે। દિવ્યા, શું છે સંપૂર્ણ બાબત? લખવા સ્ટ્રીટ વેન્ડરને લાલ દરવાજા માર્કેટ ખાતે બેસવા દેવામાં આવે છે। હાલ દબાણો દૂર કરવાના આશય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, પરંતુ જે સ્ટ્રીટ વેન્ડર છે તેમના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ નથી બેસવા દેવામાં આવતા તેવા આક્ષેપ અને તેવા દાવા સાથે સ્ટ્રીટ વેન્ડરે ગુજરાત હાઈકોર્ટમાં આ મુદ્દે રજૂઆત કરી હતી। જોકે આ બાબતને લઈને ગુજરાત હાઈકોર્ટે ગત મુદતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી પણ કાઢી હતી અને આ મુદ્દે યોગ્ય વિગતવાર જવાબ રજૂ કરવા માટે આદેશ પણ ફરમાવ્યો હતો। સાથે જ કોર્પોરેશન દ્વારા આજે સ્ટ્રીટ વેન્ડરને લાલ દરવાજા ખાતે બેસવા દેવા માટેની કેવા પ્રકારની વ્યવસ્થા છે તેનો રિપોર્ટ તૈયાર કરીને કોર્ટને સોંપવામાં આવશે અને સ્ટ્રીટ વેન્ડરે ક્યાં બેસવું તે બાબતને લઈને પણ કોર્ટ આજે મહત્વનો હુકમ કરી શકે છે। તે બાબત મહત્વની આજના દિવસે સ્ટ્રીટ વેન્ડરો માટે બની રહેશે। જી, આભાર દિવ્યા।